બસ અહીંથી જ અદાત દોડ એટલે કે જે નાના બચ્ચા છે વછેરી વછેરા બે દાંત છે તો એ બધાની દોડ શરૂ થવા જઈ રહી છે અને લગભગ 10-15 જેવા ઘોડાઓ લાગે છે આ રેસની અંદર અને આ બીજી છે પેલો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો અને આ અદાત રેસ છે તો અદાત દોડની અંદર આવી જ રીતે ઘોડા બધી તૈયારીમાં છે ને ગોઠવવા માટે જઈ રહ્યા છે તો બ્લોગમાં બન્યા રહેજો ખૂબ મજા આવશે ગાડી કાઢે ગયો ભાઈ આવો દાંત ચેક કરવાનું ચાલુ છે બે દાંત હોય એને જ આ દોડની અંદર ભાગ લેવાનો છે અને જેને બે દાંત થી વધારે થઈ ગયા હોય ઉંમર થઈ ગઈ હોય એને આ રેસમાં ભાગ લેવાનો નથી
રણની અંદર ખૂબ જ ગરમી છે, ધૂળની ડમરીઓ છે અને એની વચ્ચે અમે શૂટિંગ કરી અને વ્લોગ બનાવીએ છીએ. તો આપ બધાને રિક્વેસ્ટ છે કે તમને આ રેસ કેવી લાગે છે એ બાબતમાં કોમેન્ટ્સ કરો તો અમને ખ્યાલ આવે, કારણ કે આમાં ખૂબ જ મહેનત કરતા હોય અને 5-6 ભાગ બનાવીએ, અલગ અલગ વ્લોગ બનાવીએ અને તમારી કોમેન્ટ્સ ન આવે તો અમને એવું લાગે કે તમને વધુ આ પસંદ નથી. તો તમને કયા ટાઈપના વ્લોગ પસંદ છે એ ચોક્કસ કોમેન્ટ્સમાં જણાવજો અને જો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને વધુમાં વધુ તમારા ગ્રુપ સર્કલમાં શેર કરવાનું રાખો તો શું આપણા સબસ્ક્રાઈબર વધે. તો ખાસ ધ્યાન રાખજો. અને હમણાં 2 પ્રકારની દોડ થઈ ગઈ છે અને 3જા પ્રકારની દોડ હમણાં થવા જઈ રહી છે, તો તે પણ આપણે બતાડશું. બધાનું રજિસ્ટ્રેશન ચાલુ છે સરાડો દોડ માટે, તો બધા નામ નોંધાવી દે અને પછી એનાઉન્સ કરશે કે સરાડો માટે તૈયાર થઈ જાઓ, એટલે બધા એક લાઈનમાં ઊભા રહી જવાના છે. અને પછી ઘોડાની ધડબડાટી શરૂ અને દોડની ડમરીઓ એની વચ્ચે અને આ રણની અંદર આપણે પૃથ્વીરાજસિંહ માંજરિયા બન્ના રાઇડર ક્લબ ધડબડાટી કરે છે દોડની ડમરીઓની વચ્ચે. નાની રેવાડ શરૂ થવાની છે. ધૂળની ડમરી ધડબડાટી વેકરિયા રણ એક્સક્લુઝિવ વિડીયો તમે જોઈ રહ્યા છો બન્ના રાઇડર ક્લબ ચેનલની અંદર. અને આ નાની રેવલ શરૂ થઈ ગઈ છે. આજે છે એ સફેદ રણની અંદર 3જો નંબર આવેલ, જોઈએ આજે એનો કયો નંબર આવે છે. અને ધડબડાટી શરૂ જ છે, તો બ્લોગમાં છેલ્લે સુધી જોતા રહેજો, ખૂબ મજા આવવાની છે. ધડબડાટી ડમરી સુપર ડુપર વેકરિયા રણ ભુજથી 30-35 કિલોમીટર છે અને રેસ શરૂ છે નાની રેવાડ. ઇનામ વિજેતા છે 1 વર્ષમાં 10 1 વર્ષમાં